નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. કાવ્ય નંબર 2, એક જ ડે ચિંગાડી. ચિંગાડીનો અર્થ થાય છે તણખો, પણ અહીં આ કાવ્યમાં ચિંગાડીનો અર્થ કર્યો છે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. એક જ ડે ચિંગાડી કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત અને કાવ્યના કવિનું નામ છે હરિહર ભટ્ટ. જન્મ 1895, મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ પ્રાધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. ફરીથી જોઈશું. એક જ ડે ચિંગાડી. ચિંગાડીનો સામાન્ય અર્થ થાય છે તણખો, પણ અહીં આ કાવ્યમાં ચિંગાડીનો અર્થ થાય છે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. એક જ ડે ચિંગાડી કાવ્યનો પ્રકાર છે પ્રાર્થના ગીત. કાવ્યના કવિનું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. જન્મ 1895, મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેમણે ખગોળ અને ગણિત ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો એક કાવ્ય સંગ્રહ છે. એક જ ડે ચિંગાડી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી, એટલે કે ધન વૈભવ કે ભોગવિલાસ માંગતા નથી. તેઓ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી તો માત્ર એક જ ચિંગાડીની અપેક્ષા રાખે છે. ચિંગાડીની એટલે કે તેઓ માત્ર જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગાડી મળી જાય એવી ઈચ્છા રાખે છે. આ કાવ્યમાં કવિ કહે છે કે જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. જો એક ચિંગાડી મળી જાય તો જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. એટલા માટે કવિ પરમાત્મા પાસે એક ચિંગાડીની અપેક્ષા રાખે છે. એક જ ડે ચિંગાડી મહાનલ. એક જ ડે ચિંગાડી ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સાડી. જામગઢીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ ડે ચિંગાડી. સૌ પ્રથમ તો આપણે અહીં પહેલાં શબ્દાર્થની સમજૂતી મેળવીશું. ચિંગાડી એટલે કે તણખો. અહીં કાવ્યમાં ચિંગાડીનો અર્થ કર્યો છે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. મહાનલ. મહાનલનો અર્થ થાય છે મોટો અગ્નિ. અહીં આ કાવ્યમાં મહાનલનો અર્થ કર્યો છે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. ચકમક. ચકમકનો અર્થ થાય છે એક જાતનો પથ્થર. તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે છે. ખર્ચી જિંદગી સાડી. રૂઢિપ્રયોગ છે. જિંદગી ખર્ચી નાખવી એટલે કે ખર્ચી જિંદગી સાડીનો અર્થ થાય છે જીવન વેડફી દેવું. જામગઢી. જામગઢીનો અર્થ થાય છે જિંદગી. ન ફળી મહેનત મારી એટલે કે મહેનત વ્યર્થ જવી. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. એક જ ડે ચિંગાડી. ફરીથી જોઈશું. એક જ ડે ચિંગાડી. મહાનલ એક જ ડે ચિંગાડી. હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિંગાડી માંગુ છું. ચિંગાડી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. પહેલી બે લીટીનું ફરીથી જોઈશું આપણે. એક જ ડે ચિંગાડી. મહાનલ એક જ ડે ચિંગાડી. હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું તમારી પાસે કેવળ એક જ ચિંગાડી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. ચકમક લોઢું ઘસતા ઘસતા
ખર્ચી જિંદગી સાડી. ચકમક અને લોઢું ઘસતા ઘસતા એટલે કે એનો અર્થ થાય છે અહીં કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં. ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે કે ચકમક અને લોઢું ઘસતા ઘસતાનો અર્થ અહીં શું થાય છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં ખર્ચી જિંદગી સાડી એટલે કે મેં આખી જિંદગી પૂરી કરી નાખી છે. ફરીથી જોઈશું. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સાડી એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી છે. જામગઢીમાં ટણખો ના પડ્યો. જામગઢી એટલે કે જિંદગીમાં ટણખો ના પડ્યો, છતાં પણ મારી જિંદગીમાં ટણખો જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. જામગઢીમાં ટણખો ના પડ્યો એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. ન ફળી મહેનત મારી, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ ચિંગારી એટલે કે કિરણ માંગું છું. ફરીથી ભાવાર્થ જ જોઈશું આપણે કે હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગું છું. જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી છે. છતાંય જામગઢી એટલે કે જિંદગીમાં ટણખો ના પડ્યો એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. છતાંય જામગઢીમાં ટણખો પડ્યો નહીં એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માંગું છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટાળી, ના સળગી એક સગડી માળી, વાટ વિપટની ભાળી, મહાનલ એક જ દે ચિંગારી. ચાંદો એટલે કે ચંદ્ર, સળગ્યો એટલે કે પ્રકાશિત થવો, સૂરજ સળગ્યો એટલે કે પ્રકાશિત થવો, સગડી એટલે કે બધી જ, આભ અટાળીનો અર્થ થાય છે આકાશરૂપી ઝરૂખો. એક સગડી એટલે કે હૈયું, વાટ વિપટની એટલે કે મુશ્કેલી, મહાનલ એક જ દે ચિંગારી. શબ્દ ફરીથી સમજીશું. સળગ્યોનો અર્થ થાય છે પ્રકાશિત થવો, સગડીનો અર્થ થાય છે બધી જ, આભ અટાળી એટલે કે આકાશરૂપી ઝરૂખો, સગડીનો અર્થ થાય છે હૈયું, વિપટ એટલે કે દુઃખ મુશ્કેલી. ફરીથી જોઈશું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સગડી આભ અટાળી એટલે કે એનો અર્થ થાય છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની આભ અટાળી એટલે કે આકાશરૂપી ઝરૂખો પ્રકાશિત થયો. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશનો ઝરૂખો પ્રકાશિત થયો. સગડી ના સળગી એક સગડી માળી, પણ એક માળી જીવનરૂપી સગડી નહીં એટલે કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. વાટ વિપટની ભાળી, મારા માટે આ વાટ બહુ જ દુઃખદાયક છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગું છું. ફરીથી જોઈશું. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશનો ઝરૂખો પણ ઝળહળી ઉઠ્યો, પણ મારા જીવનમાં પ્રકાશ થયો નહીં.
ના સગડી એક સગડી માળી, તેનો અર્થ થાય છે કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. આ વાત મારા માટે ખૂબ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ ચિંગારી માગું છું. ઠંડીમાં મુજ કાયા ઠઠરે, ખોટી ધીરજ મારી વિશ્વાનલ, અધિક ન માંગું માંગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. કહી ઠંડીમાંનો અર્થ થાય છે જડતા. શું થાય છે ઠંડીમાં એટલે કે જડતા. કાયા એટલે કે શરીર, ઠઠરે એટલે કે કાપે. ધીરજ ખૂટી નો અર્થ થાય છે કે ધીરજ ન રહી, આશા છોડી દેવી, હિંમત હારી જવી. ધીરજ ખૂટી ધીરજ મારી નો અર્થ થાય છે આશા છોડી દેવી, હિંમત હારી જવી કે ધીરજ ન રહેવી. વિશ્વાનલનો અર્થ પણ અગ્નિ સ્વરૂપ પરમાત્મા થાય છે. હું અધિક ન માંગું એટલે કે વધારે નથી માંગતો. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. ફરીથી જોઈશું આપણે. ઠંડીમાં મુજ કાયા ઠઠરી, ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું એટલે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. ઠંડીમાં મુજ કાયા ઠઠરે એટલે કે એવો અર્થ થાય છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું એટલે કે એનો અર્થ એવો થાય છે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. ધીરજ ખૂટી ધીરજ મારી, હવે તો મારી ધીરજ પણ ખૂટી ગઈ છે, હવે મારામાં હિંમત રહી નહીં. વિશ્વાનલ હું અધિક ન માંગું, હે વિશ્વાનલ હું આપની પાસે વધારે કશું માંગતો નથી. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા માંગુ છું માત્ર એક જ ચિંગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. ફરીથી જોઈશું. ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું એટલે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારામાં ધીરજ પણ રહી નથી. હે વિશ્વાનલ હું તમારી પાસે વધારે કશું માંગતો નથી, હું તો આપની પાસે માત્ર એક જ ચિંગારી માગું છું એટલે કે હું તો તમારી પાસે મારા જીવનના જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે એટલું જ માગું છું. કે આ કાવ્યમાં કવિ ભગવાન પાસે યાચના કરે છે કે માંગણી કરે છે. અભ્યાસ. આપણે કાવ્યનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે અભ્યાસના પ્રશ્નોનો જવાબ લખીશું. નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખો. 1. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? આપણે ભણી ગયા. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો જવાબ આવશે ચિંગારી. કે કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે. તણખો ક્યાં ન પડ્યો? તણખો ક્યાં ન પડ્યો? જામગઢીમાં. જામગઢીનો અર્થ શું થાય છે? જિંદગી. એટલે કે તણખો ક્યાં ન પડ્યો? કે તણખો જામગઢીમાં ન પડ્યો. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? જવાબ. કવિએ પોતાના જીવનમાં અનેક પ્રકારના કામો કરવામાં ખર્ચી નાખ્યું છે. કે કવિ કહે છે કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું છે, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. ફરીથી જવાબ જોઈશું. કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક એટલે કે વગર કામના કામો કરવામાં ખર્ચી નાખ્યું છે,
પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. સવાલ નંબર 2. કવિ કઈ વાતને ભારે વિપત ગણે છે? જવાબ: કવિ પરમાત્માની એક જ ચિંગારીથી ચાંદો, સૂરજ અને આભની અટાળી તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી ન સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. એટલે કે આ જવાબમાં એવું કહેવા માંગે છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો, આભની અટાળી એટલે કે આકાશનો ઝરૂખો પણ ઝળહળી ઉઠ્યો, પરંતુ કવિના જીવનમાં પ્રકાશ થયો નથી. એટલા માટે આ વાતને કવિ વધુ વિપતની ગણે છે. સ્વાધ્યાય: નીચેના પ્રશ્નો તમારા શબ્દોમાં લખો. 1. કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? કવિ માત્ર એક જ ચિંગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. નંબર 2. જીવન ખર્ચી નાખવું એટલે શું? જવાબ: જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. નંબર 3. મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. મહેનત ફળવી એટલે કે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. નંબર 4. જામઘડી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જામઘડી એટલે કે જિંદગી અર્થમાં વપરાયો છે. 2. નીચેના શબ્દોના બબ્બે સમાનાર્થી શબ્દ લખો. અનલ. અનલનો અર્થ થાય છે અગ્નિ, આગ. વિપત. વિપત એટલે કે આફત, આપત્તિ, વિપત્તિ. ચાંદો, ચંદ્ર, શશી. સૂરજ, સૂર્ય, રવિ. કાયા, શરીર, દેહ, તન. લોઢું, લોખંડ, લોહ. બ પ્રશ્ન જોઈએ આપણે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. મંદિર શબ્દ છે કે પહેલાં મંદિર શબ્દથી એક વાક્ય બનાવીશું કે ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારબાદ આવશે દેરાસર. દેરાસર એટલે કે દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે. જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે. પછીથી જોઈશું કુરાન. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વાર શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે. ગ્રંથ સાહિબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. ત્રિપિટક 3 પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. આ રીતના તમે દરેક શબ્દ દ્વારા એક એક વાક્ય બનાવી શકો છો. જે બાકીના રહી ગયા છે તે તમારે જાતે વાક્યો બનાવવાના છે. પ્રશ્ન 3. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. સગડી અને આભ અટાળી. સગડીનો અર્થ થાય છે જીવનનું પ્રતીક અને આભ અટાળી એટલે કે આભની અટાળી એટલે કે તાળાનું પ્રતીક. જોઈશું આપણે. અર્થાત આકાશના તાળાને પણ પ્રકાશ મળ્યો છે. આકાશના તાળાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજુ અંધકાર જ વ્યાપેલો છે. સગડી એટલે કે જીવનનું પ્રતીક. આભ અટાળી એટલે કે તાળાનું પ્રતીક કે આકાશના તાળામાં પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજુ અંધકાર જ છે. નંબર 2. કાયા એટલે કે દેહ, શરીર. માયા એટલે કે સંસારની મોહ માયા.
શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. ઠઠરે એટલે કે ઠંડીમાં કાયા ઠઠરે ને ફફડે એટલે કે ડરથી માણસ ફફડે. અર્થાત ઠઠરાટમાં કંપનની ક્રિયા થવી, એટલે કે ઠંડીમાં શું થાય છે, ઠંડી લાગે તો કંપન થાય છે ને ફફડાટ એટલે કે ફફડાટ ક્યારે થાય, આપણને ભય લાગે, ફફડાટમાં ભયની અનુભૂતિ થવી.